તો સત શ્રી અકાલ, નમસ્તે, કેમ છો? આજને આપણે થઈ ગયો છે મસ્ત મજાનો બપોર પછીનો સમય થઈ ગયો છે અને મેં કીધું લાય આમ આજ તો બુધવાર હતો એટલે હોલિડે જેવું હતું. હોલિડે ને અમીરની ભાષામાં હોલિડે ને આપણી ભાષામાં રજા, કરક મજા. અને આપણી મસ્ત મજાનો થઈ ગયો હતો. ટાઈમ બાય મળ્યો નહીં પણ મેં કીધું લાવ અત્યારે એને ઠંડો પોર થઈ ગયો છે ને પ્લસમાં તડકો બડકો હતો નહીં. અત્યારે તો 6-7 વાગ્યા, જો કે 7 ને 5 થઈ એટલે તડકો બડકો હોઈ જાય એની રીતે નીચે. અને એટલે મને એમ થયું લાય નીકળવા દે બહાર નગર ચર્ચા કરવા. એટલે થોડીક કદાચ ક્વોલિટીમાં ફેર આવશે બોલવામાં, કેમ કે હોઠ પાસે ચાંદી પડી છે, છાલા પડ્યા. છાલા કે ને હિન્દીમાં છાલે કે છાલે, આપણે એમ કે ચાંદી પડી. ઘણા એમ કે તો કાઢી લે, બાપી થોડીક નીકળે થાય એને ખબર હોય, બાકી ન થાય હોય ન ખબર હોય. જો મસ્ત મજાનો એ સિગ્નલ આવી ગયો. હા, HP પેટ્રોલ પંપ છે. HP નથી, HP. હા, પેટ્રોલ નાખી ગયો. 2 કાપા હે, ત્યાં સુધી વાંધો નહીં, પગાર આવી જશે. અને કરાવવાનું હું ફૂલ જ ટાંકી કરાવું. જીરીકમાં મજા ન આવે એટલે ફૂલ જ કરાવવાની ટાંકી. એ કોનું હોય જીરીક કરાવે ફલાણું ઢીકડું નોકરું પૂછડું. 300નું કરાવી દીધો, 3 દીમાં ઉડી જાય. વધીને 4 દી થાય ગયો ને એટલામાં તો ઉડી જાય. પેટ્રોલ પી જાય, એમ ઉડી જાય એટલે પી જાય. પ્લસ એક મિત્ર જાય એક ગધના હે ને ટાંકીમાં ઓલું પાણી જમા થઈ ગયું એને બેસી ગયું છે. સમજી ગયા? એકચ્યુઅલી એક એક્સેસ વાળો આગળ આવવાની કોશિશ કરતો હતો પણ ન ભેગું થાય. એકચ્યુઅલી તમે ન હાલો, સમજી ગયા? હા 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 હા. અત્યારે જીરીક ગરમી છે, વિચાર કરો. અત્યારે તો જો કે અમારે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. છૂટવાના ટાઈમે વિડીયો બનાવને કા, બાકી બહુ વિડીયો લાંબા નહીં કરને કા. ને અત્યારે કંઈ ખવાય નહીં પાછું, કેમ કે ચાંદી પડી છે. માન બોલું છું ભાઈ. હા, હાર્લે કેવું ગાજે ને, હાર્લે કરતાં 650 મસ્ત લાગે. હાર્લે ખોટું એમને ઊભું તો કર એના કરતાં 650 લઈ લેવાય. મજા તો આવે 650માં. કાયદેસર આમ અવાજ આવે, આગેથી એમ આવે કાંઈક આવે. હા, ઘર જૂના જમાનાનું બુલેટ ન હોય એમ લાગે. જો કે હાર્લેના ફેન હોય ને હાર્લે જ ગમે, તો આપણે હાર્લેનું જ આટલું કંઈ નથી પપોડું. હાર્લેનો એ જ નથી ગમતો. એટલે જો ભાઈ અલગ અલગ પસંદ હોય બધાની. ઘણાને ઓલ્ડ ગમતું હોય. ઓલ્ડ એટલે આ હાર્લે જેવું કંઈ આપણે એમાં હવે ઘણા આવી ગયા ભાઈ હાર્લે. હરણ હું મારા ઓલા લઈને એટલે ઓલાડી એની માસીને એક આવી બાજુ હોય ને ભાઈ, હલાવતા કાંઈ ઘંટ ન આવડતું હોય, લઈને નીકળી જાય. ઝટકી મારે ઝટકી. આલા રિક્ષા વાળા બધા હમણાં કહો એની ના હોય. રસ્તા વચ્ચે રિક્ષા ઊભી રાખીને પૂછે તો તારો બાપ સાઈડમાં રાખીને પૂછ ને. ઘંટ વાહે કોણ આવી કોણ નહીં કાંઈ ખબર નહીં. પહેલાં હું મારો ધંધો કરી લઉં એવા હાવ. પછી ન ગાયરું દેતા એ ગાયરું દે ને. આવી ગાડી મિત્રો ઓછી છે, હવે ઓછી જોવા મળે. આ લાઇટ છે નહીં થઈ, ઇન્ડિકેટરની લાઇટ એમને ચાલુ રહી ગઈ.
કંઈક તો રિક્ષાવાળા જ પત્તર ઠોકે. હવે આયા કોક વચ્ચે ખાલી બેઠું છે. જદ મારી જ હોય બધે ભાઈ. ફેમિલી જો 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 ગાયોને વચ્ચે નાખવાનું જોઈ. પપુડી હારી વચ્ચે નાખવું એટલે ગાયોને કાંઈ નહીં. ગાડી હો ગાડી બધી રીતે હોશિયાર એમ ભાઈ. આવડે બધો શેનો જામ લાગ્યો. દિલ્હી નથી પોગી ગયો ને? દિલ્હી આ ગયા ક્યાં ભાઈ? નથી આવ્યું કે અમદાવાદ આ ગયા? અમને હિન્દીમાં હરખું બોલતા ન આવડે. અમદાવાદ અહેમદાબાદ આ ગયા. જો એક ભાઈ કહી ગયા તમે એક રિએક્શન વિડીયો બનાવો. કદાચ આગળના બ્લોગમાં બોલ્યો ખબર નહીં. રિએક્શન વિડીયો હું ઘંટ બનાવવામાં કોઈ રિએક્શન જ નથી દેતું. નોર્મલ હોય એવું લાગે. 360માં રિએક્શન બને. જોકે આમાંય બને. બ્લર કરીને તો એ ખાલી જગ્યા થઈ જાય છે. સમજે? જય રામા પીર લાગે તો તીર, બાકી જય રામા પીર. આગળ શું થયું શું ખબર. અમને મૂંઝાઈને મારી નાખશે આપને. અરે યાર ટ્રાફિક તો જો. બહાર બોલું તો બધાને સંભળાય. અત્યારે ન સંભળાય. બહાર એટલે ઓલું શું કહેવાય ભાઈ ભૂલાઈ જાય. ઉભા રહ્યો યાદ કરી લો. વાઇઝર જો વાઇઝર ખોલીને બોલું ને. મહિલા હમણાં બેટરી વાળી ગાડીમાં કરી આગળ ફરવીમાં ખાલી દે મહિલા. રિક્ષા સાફ રાખવા મળે ભાઈ, બાકી હાઈ કાંઈ ન દેખ. હા હા એમાં ઉનાળામાં બાલાક લાવવાનું ફલાણું ઠીકડું મોકળું પૂછવું કર્યું હોય. હા 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 બીજી ગરમી થાય. હવે તમારા બાપ અમને તો જવા દો ભાઈ. કયુંનું ટ્રાફિક કરીને બેઠું હતું. આ કંઈક તો આમથી આવવા વાળા છે. આ ઉલાડ દે. વાહ મિત્ર વાહ. અલા આ સાઈડ વાળા જોતા જ નથી કે શું? વચ્ચે ઘાલી દે વાંચી. બોલો રાજ બોલો. એક ભાઈ પણ કહેતો હતો સવારે જોબ ઉપરથી આવ્યો હતો ને એ કે ગયેલા તમે આઈના માણસ આ રોડે અલગ અલગ માણસ જોવા મળે. સમજ્યા? રોગે ગયેલા તમને કે આ બાજુ કે માણાને બ્રેક મારતા નથી આવડતી? ના જીરી કંઈ નથી આવડતું. બ્રેક મારવાની જ નહીં. મોરો બ્રેક મારો તો તમારે ઓલા ડટા ઘાય ને એટલે જ બાયું પગેથી બ્રેક મારે. ઓહો હેઠે સુધી ઢહડાય તોય ખબર નથી પડતી. હાઈટ ચૂંટણી પૂરી થઈ ગઈ ને હવે. ઉભા રહી અમને વિચાર દો. બુધવાર હે ટ્રાફિક ગજબનો હોય છે. ગજબનો 100% બેટરી કરીને આવ્યા કેમેરામાં. અને જોવાય હવે શું થાય શું નહીં. બખારો બોલાવી દે વિડીયોમાં. હા આટલી તો રવિવારે ને બુધવારે
બસ આટલી હોય. આઈ નો હે ને, સાચી વાત ને મિત્રો. એ વિડીયો એન્ડ કરી દે ભાઈ. હવે શું કહો, વાંચી આટલામાં વિડીયો એન્ડ. હા કેમ કે યાર અંધારું થઈ જાય ને તમને દેખા હે નહીં એકચ્યુઅલી. હા ટીટી ટીટી કોણ કરે હે? ઠોઈકા ટીટી ટીટી કરે છે. ઉડીને જઈશ તું મુર્ગા બતકડા જોની લઈને આવી ગયો. ટાટા 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 ગફાર હારો. જય હનુમાન બાપા. હકાલ ને એલા સીન સપાટા કરવા. કેવું છોકરો હું જોવે. ગધનું હે ને. હા ઇન્ડિકેટર કરવું પડે. અડધા ઇન્ડિકેટર કર્યા આપણાથી હાઈ સીસીના બાઇક લઈને વકડે ને વાંચી ઇન્ડિકેટર કરતાં ભૂલાઈ જાય. પાછળ હન્ટર વાળો આવો જ છે. ટપ્પુ છે મુર્ગા હારા. વાહ BMW. ચા બાપા નક્કી નહીં થાય ક્યાં જવું છે. એને તો જ્યાં ઓલું દેખાય ત્યાં વળી જવાનું. વાહ ભાઈ આ ઇનલીગલી નથી એમ, અમે નખાવી તો ઇનલીગલી. બુલેટમાં તો જો આમ સ્પેશિયલી બહાર દેખાય, ઇનલીગલી નથી. આગળનું જ્યાં વ્હાઇટ કલરનું બુલેટ છે ને મિત્રો, એ ઇનલીગલી નથી. ધ્યાન રાખવું પડે. દરવાજા ખોલી દે સટ્ટા કરતું થઈ જાય બધું જામ. રિક્ષાવાળાને આ બાજુથી જવું જ હોય, એનો નિયમ હે. એ બાજુ જાય ને એનો નિયમ ભ્રષ્ટ થઈ જાય. એનો શું કહેવાય ઓલી આવે એના નિયમ. હા જો અવાજ તો જો કરે બુલેટ. મિત્ર આગળ જવાય નહીં બહુ, તમને ખબર જ છે.